વડોદરા શહેરની મહાનગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ નંબર 10 હવે રાજકીય રીતે ગરમાયો છે। ભાજપ સામે જ બગાવતના સૂર ઉઠતા જોવા મળી રહ્યા છે, જે પાર્ટી માટે ચિંતાજનક સંકેત માનવામાં આવી રહ્યા છે। વોર્ડ નંબર 10ના વિવિધ વિસ્તારોમાં ભાજપના ઉમેદવાર અવનીશ ટેમ્પાળાની વિરુદ્ધમાં પોસ્ટરો લગાવવામાં આવ્યા છે। આ પોસ્ટરોમાં ઉમેદવાર યોગ્ય નથી જેવા લખાણ સાથે ખુલ્લેઆમ વિરોધ નોંધાવવામાં આવ્યો છે, જેના કારણે આંતરિક અસંતોષ હવે બહાર આવતો નજરે પડી રહ્યો છે। સ્થાનિક સ્તરે ચર્ચા છે કે ટિકિટ ફાળવણીમાં સ્થાનિક ઉમેદવારને અવગણતા પાયાના કાર્યકરો અને મતદારોમાં ભારે નારાજગી ફેલાઈ છે। આ અસંતોષ હવે પોસ્ટર વોરના રૂપમાં સામે આવ્યા છે, જે ભાજપ માટે ચૂંટણી પૂર્વે મુશ્કેલી ઊભી કરી શકે છે। દરમિયાન હિન્દુવાદી નેતા નીતિન ડોંગા અને તેમના ટીમ મેદાનમાં ઉતરી છે। વોર્ડમાં લગાવવામાં આવેલા વિવાદાસ્પદ બેનરો અને પોસ્ટરો હટાવવાની કામગીરી હાથ ધરાઈ હોવાનું જાણવા મળેલ છે। આ સમગ્ર મામલો બતાવે છે કે વોર્ડ નંબર 10માં ભાજપને પોતાના જ કાર્યકરોમાં વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે, જે આગામી ચૂંટણીના પરિણામો પર અસર કરી શકે છે।